ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પાડા ગામની એક પરિણીતાને ત્રાસ આપી ઘરમાંથી બહાર કાઢી મૂકી હોવા બાબતે પરિણીતાએ પતિ, સાસુ, સસરા તેમજ પતિની પ્રેમિકા સહિત કુલ 4 વ્યક્તિઓ સામે નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી। આ અંગે નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાના પાડા ગામની જ્યોત્સનાબેન વસાવા નામની યુવતીના લગ્ન 2017ના વર્ષમાં પાડા ગામના જ અનિલ દેવનભાઈ વસાવા નામના યુવક સાથે થયા હતા। લગ્ન જીવન દરમિયાન તે એક પુત્રની માતા બની હતી। જ્યોત્સનાબેનનો પતિ અનિલ વસાવા ઝઘડિયા JIDCમાં નોકરી કરે છે। લગ્ન બાદ આ યુવતી સાસરીમાં પતિ તેમજ સાસુ સસરા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી। દરમિયાન છેલ્લા 1 વર્ષથી અનિલને હેતલબેન વસાવા નામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા અનિલ તેની પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કરવાનો હોય તે તેની પત્ની જ્યોત્સનાબેનને સારી રીતે રાખતો ન હતો અને દારૂ પીને ઘરે આવીને તેની સાથે ઝઘડો કરતો હતો અને ગાળું બોલીને મારઝૂડ કરતો હતો। અનિલના માતા પિતા પણ અનિલની તરફેણ કરીને જ્યોત્સનાને કહેતા હતા કે તારે અહીંયા રહેવું હોય તો શાંતિથી ઘરમાં પડી રહે, નહીં તો તારા પિતાને ત્યાં જતી રહે। તેનો પતિ અનિલ તેને મારતો હતો અને ઘરમાંથી નીકળી જવાનું કહેતો હતો। જ્યોત્સનાને વારંવાર ઘરમાંથી કાઢી મુકાતી હતી, પરંતુ તે પોતાના નાના છોકરાના ભવિષ્યનો વિચાર કરીને બધું સહન કરીને સાસરીમાં રહેતી હતી। તેના સાસુ સસરા પણ કોઈને કોઈ બહાના કરી તેની સાથે ઝઘડો કરતા હતા। ત્યારબાદ પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળીને જ્યોત્સના પિયરમાં માતા પિતા સાથે રહેતી હતી। ત્યારબાદ ગત તારીખ 20મી એપ્રિલના રોજ એક લગ્ન પ્રસંગમાં નાચવાની બાબતે તેના પતિ અનિલે ઝઘડો કર્યો હતો। તે જ્યોત્સનાને પકડીને ઘરે લઈ ગયો હતો। ત્યારબાદ તેની સગા સંબંધીઓ દ્વારા સમાધાનની વાત કરવામાં આવતા જ્યોત્સનાના પતિ અને અનિલ અને સાસુ સસરાએ તેને રાખવાની ના પાડી હતી। આ સંદર્ભે જ્યોત્સનાબેન વસાવાને પતિ અને સાસુ સસરા દ્વારા પોતાને ત્રાસ આપતો હોવાના આક્ષેપ સાથે પતિ, સાસુ સસરા તેમજ અનિલ પરિણીત હોવાનું જણાતી હોવા છતાં તેની સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવતી સહિત 4 વ્યક્તિઓ અનિલ દેવનભાઈ વસાવા, દેવનભાઈ બચુભાઈ વસાવા અને લીલાબેન દેવનભાઈ વસાવા ત્રણેય રહે ગામ પાડા, તાલુકા નેત્રંગ તેમજ હેતલબેન પ્રવીણભાઈ વસાવા રહે ગામ ફુલવાડી, તાલુકા ઝઘડિયા, જિલ્લા ભરૂચના વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી।